સાયકલો કાટ ખાઈ રહી છે. રાજ્ય શિક્ષણ અને અન્ય વિભાગોમાં સંકલનનો અભાવ. વિદ્યાર્થિનીઓને પ્રવેશોત્સવમાં આપવાની સાયકલો ખાઈ રહી છે ધૂળ. મહુધાના ભુમસમાં ખુલ્લામાં સાયકલો ખાઈ રહી છે ધૂળ. વરસાદ વચ્ચે કાટ ખાઈ રહી છે 543 સાયકલો. 2023માં પ્રવેશોત્સવમાં આપવાની હતી મોંઘી દાટ સાયકલો. છેલ્લા 3 માસથી ભુમસ રામદેવ પીર મંદિર કમ્પાઉન્ડમાં પડી રહી છે સાયકલો. રાજ્ય સરકાર દ્વારા આ સાયકલો ધોરણ 9માં પ્રવેશ મેળવતી વિદ્યાર્થિનીઓને આપવાની છે યોજના. આ સાયકલો ક્યારે વિદ્યાર્થિનીઓને આપવામાં આવશે? સાયકલોના બિલ પાસ થઈ ગયા એટલે સરકારી બાબુઓને આળસ આવી ગઈ લાગે છે. હવે જેને આપવી હોય તે આપે, નહીં તો ભંગારમાં પાછી આપે તો પણ અધિકારીઓ અને તંત્રને કોઈ ફરક નથી પડતો લાગે છે. ભુમાસની શાળામાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે 1 થી 2 કિલોમીટર દૂરથી ચાલીને આવે છે. સરકારી બાબુઓ બીજું કંઈ નહીં પણ નાના ભૂલકાઓનું તો વિચારો. રિપોર્ટ સંજય ચુનારા, મહુધા, ખેડા.